આ રીતના ગુફાની અંદર મંદિર છે. જુઓ મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છે સાતકુંડા મહાદેવના દર્શન કરવા માટે. કેમ કે સાવન પણ ચાલી રહ્યો છે, એટલે આજના વિડીયોની અંદર તમને દર્શન થવાના છે મહાદેવના. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને આપણો વિડીયો પસંદ આવે તો આપણી ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે પહોંચી ગયા છે સાતકુંડા મહાદેવ. અહીંયાથી તમે જોઈ શકો છો કંઈક આ રીતનો ગેટ છે. અહીંયાથી આપણે આગળ જવાનું રહેશે અને આ રીતની આપણે આપણી ગાડી પાર્ક અહીંયા કરી દીધી છે. અને જુઓ છો આજુબાજુ આ રીતનું જંગલ એરિયો છે, સાતકુંડા મહાદેવ. અને અહીંયાથી આપણે આગળ જવાનું. અને અહીંયા તમે વાંચી શકો છો પાણી જ્યારે પણ અહીંયા વધી જાય છે એટલે વરસાદ પડે છે ત્યારે અહીંયા બંધ કરી દેવામાં પણ આવે છે. તો જોઈ શકો છો મિત્રો, આ છે સાતકુંડા અને અહીંયા જુઓ ઘણું બધું પાણી આવી રહ્યું છે, એટલે કે આ રીતનો વોટરફોલ પણ પડે છે. અને સામે ઉપર મહાદેવના પણ દર્શન કરવા માટે તમે જઈ શકો છો. મિત્રો જુઓ છો અહીંયા આ રીતના રેલિંગ બનાવેલી છે. અહીંયા બાજુમાં જુઓ છો કેટલું સરસ મજાનું પાણી જઈ રહ્યું છે. તો આ સાતકુંડા મહાદેવ છે ત્યાંનો વ્યૂ છે. તો આ રીતના તમારે પગથિયા ઉતરીને અંદર જવું પડે છે. લગભગ 500 મીટર જેવું થોડું અંદર તમારે ચાલવાનું રહેશે. અને અહીંયા જુઓ છો જે વોટરફોલ પડે છે તે એકદમ ગજબનો અહીંયા પડી રહ્યો છે. અહીંયાથી તે વોટરફોલનો વ્યૂ જોઈ શકો છો. મિત્રો આવો અહીંયા તમે અને જુઓ એટલો જબરજસ્ત વોટરફોલ પણ પડી રહ્યો છે અને તેની સાથે મહાદેવના પણ આપણને દર્શન થઈ જાય છે. જુઓ મિત્રો, ધોધ પણ કેટલો ગજબનો પડી રહ્યો છે અને જુઓ ઘણું બધું પાણી અહીંયા આવી ગયું છે. મિત્રો વરસાદ પડે ત્યારે અહીંયા ઘણું બધું પાણી વધી પણ જાય છે. અને અહીંયાથી આપણે હવે દર્શન કરવા જઈશું મહાદેવના. અને જુઓ છો આ રીતના બહુ જ મોટા મોટા પથરા આ પગથિયાં આપણે પસાર કરવા પડશે. અને અહીંયા પાણી પણ જુઓ કેટલું બધું પડી રહ્યું છે. જુઓ ખાલી પાણીનો એકલો જ તમને અવાજ સંભળાશે. તો જોઈ શકો છો મિત્રો આ રીતનો વ્યૂ છે ને અહીંયા તમે દર્શન કરી શકો છો. આ રીતનું મંદિર છે અને હવે આપણે જઈએ મહાદેવના દર્શન કરવા માટે. તો મિત્રો આ રીતના ગુફાની અંદર મંદિર છે, એટલે કે જે તમે સાતકુંડા આવો છો ત્યારબાદ તમે દર્શન થાય છે. જુઓ મિત્રો અત્યારે આપણા મંદિર છે ત્યાં ઊભા છે અને તમને આ રીતની પહાડી દેખાશે, એટલે કે પથ્થરો છે આવા મોટા ને મોટા.
આ હતો સાતકુંડા મહાદેવનો વિડીયો અને શ્રાવણ ચાલી રહ્યા છે તો અમે તો દર્શન કરી લીધા અને અમારા વિડીયોના માધ્યમથી તમને પણ દર્શન થઈ ગયા હશે. મિત્રો વિડીયો તમને પસંદ આવે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. હર હર મહાદેવ.